બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આજે આપણે રબર બેન્ડ બનાવીશું ક્રોચેટના અંદર. એના માટે આપણે રબર બેન્ડ લીધું છે, સાથે થ્રેડ લીધું છે, બ્લીચનું થ્રેડ છે, કોટનમાં કાંટો છે 1 નંબરનો. સૌથી પહેલાં આપણે હાથથી જ 1 નોટ બનાવી લેવાનું. એના પછી આપણે ચેન બનાવીએ છીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 42 ચેન આપણે બનાવીશું. 42 ચેન આપણી રેડી થઈ ગઈ. એના પછી આપણે ડીસી કરીએ છીએ. 1 2 સ્કીપ કરવાનું, થર્ડના અંદરથી આપણે ડીસી 1 ડીસી 1 ચેન, 1 સ્કીપ કરીને સેકન્ડના અંદર 1 ટાઈમ ડીસી 1 ચેન, 1 સ્કીપ કરીને સેકન્ડના અંદર 1 ટાઈમ ડીસી 1 ચેન, 1 સ્કીપ કરીને સેકન્ડના અંદર 1 ટાઈમ ડીસી 1 ચેન. એ તો આપણે પૂરું એન્ડ સુધી કમ્પ્લીટ કરી લઈએ છીએ. હવે તમને પેટર્ન રેડી થઈ ગઈ. એના પછી આપણે 1 2 ચેન લેવાનું, પલટાવીને જે આપણે ડીસી કીધી છે બેક સાઈડ આમ પલટાવી દેવાનું. પછી ડીસીના અંદર ઉપર આપણે 1 ડીસી 1 ચેન, ડીસીના ઉપર જ ડીસી લેવાનું છે. 1 ડીસી 1 ચેન. નેક્સ્ટના અંદર સેમ આપણે એમ જ કરવાનું છે. 1 ડીસી 1 ચેન, 1 ડીસી 1 ચેન. એટલે આપણા બોક્સ રેડી થશે. ટોટલ આપણે 6 બોક્સ બનાવવાના છે. 1 2 કમ્પ્લીટ થઈ જશે. એના પછી ટોટલ આપણા 6 રેડી થવા જોઈએ, પ્લસ આપણે હજી 5 રેડી કરીશું. એટલે આપણે 1 પીસ અને 2 પીસ રેડી કરવાના છે. 1ના અંદર 8 બોક્સ કીધા છે અને સેકન્ડના અંદર 4 બોક્સ, 8 અને 4 એવી રીતના 2 બોક્સ તો આપણે રેડી કરવાનું છે. આપણે પફ બનાવીશું. ક્રોશેની સોયમાં થ્રેડ પોરવી લેવાનું. આ બંનેનું મિડલ જ્યાં આવતું હોય ચેન, જે મિડલ આવતી હોય આપણી આ બાજુ આવી રીતના થ્રેડ નાખી દેવાનું. આ બોક્સના અંદરથી થ્રેડ આપણે રીતના પાસ કરવાનું છે. અને પછી સેમ ઉપર બંનેને આપણે એમ ખીંચવાનું. આપણે થ્રેડ લપેટવાનું છે 3 થી 4 વાર. આપનું પફ રેડી થશે. કમ્પ્લીટ થઈ ગયું, બરાબર છે આપનું. એના પછી આપણે
થ્રેડ લેવાનું, 1 નોટ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 આપણે જોઈ લેવાની ચેન. જે મિડલનું પાર્ટ છે આપણું ને આખું કવર થવું જોઈએ. 18 ચેન આપણે બનાવી છે અને પછી 1 સ્કીપ કરીને સેકન્ડ અંદરથી 80 રીતે આપણે 4 રાઉન્ડ કમ્પ્લીટ કરીશું. ફર્સ્ટ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું. 1 છે લઈને પાછળની સાઈડથી પછી સ્ટાર્ટ કરવાનું. તો આપણે 4 રાઉન્ડ કમ્પ્લીટ કરવાનું છે, 1 2 3 એન્ડ 4 રાઉન્ડ. તો આપણું રેડી થઈ ગયું અને પછી આપણે આના સાથે અટેચ કરવાનું છે. આ પટ્ટીને પાછળની સાઈડ લઈ જવાનું ને આ બેને સાથે મિડલમાં આપણે રબર મૂકવાનું છે. રબર બેન્ડ આપણે યુઝ કરીએ છીએ. સ્ટિચ કરી લેવાનું. સાથે આપણું રબર આમ અટેચ કરવાનું. એટલું કમ્પ્લીટ થઈ ગયા પછી થ્રેડ કટ કરી લેવાનું. એકદમ બ્યુટીફુલ આપનું બો પેટર્નમાં રબર બનીને રેડી છે. आप सकल ने हमारा वीडियो पसंद है तो प्लीज़ वीडियो लाइक करिए. कि ना समझ पाए तो कमेंट्स में ज़रूर पूछिए. आप सकल सपोर्ट मळे छे एना माटे घणो घणो शुक्रान.